નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત ચેપ્ટર નંબર 8 છે સમય સંખ્યાઓનું મિત્રો સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે. પહેલો પ્રશ્ન છે વિકલ્પો છે. સમય સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોય છે જેમાં ખાલી જગ્યા ઓપ્શન નંબર C q does not equal to 0 છે. બીજા નંબરનો છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે છે. ઓપ્શન નંબર C છે અસમય સંખ્યાઓ મળે છે. નંબર 3 છે સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય છે. ઓપ્શન નંબર C ઘન પૂર્ણાંક હોય છે. નંબર 4 છે કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે 1/2. ઓપ્શન નંબર C. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર 5 છે કઈ સંખ્યા મોટી છે તો 1/2. નીચેના પૈકી કઈ ધન સંખ્યા છે માઇનસ માઇનસ કેન્સલ થશે અને ધન સંખ્યા થઈ જશે. ઓપ્શન નંબર C. 2/3 ની સમાન સમય સંખ્યા કઈ છે 4/6. 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા છે. પ્રશ્ન નંબર 8 છે -3/2 અને 3/8 નો સરવાળો કેટલો થાય તો મિત્રો આનો સરવાળો થશે -3/2 અને -3/8 બરાબર છે. લસા લેશો એટલે મિત્રો સરવાળો થશે -9/8 થશે. પ્રશ્ન નંબર 9 છે -4/3 -1/3 ની કિંમત કેટલી થાય તો મિત્રો ઓપ્શન નંબર D છે -1 થાય. પ્રશ્ન નંબર 10 છે 3/4 અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ શું મળે છે. ઓપ્શન નંબર C મળે છે. બરાબર મિત્રો 1 મળે છે. પ્રશ્ન નંબર 11 છે નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે -3/7 છે. પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન નંબર 18/-24 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે 3/4 છે. 7/-8 મિત્રો એના પછી ખાનું મૂક્યું છે. 8/9 છે તો મિત્રો લેસ ધેન આવશે નિશાની. 0/7/-8 અને જવાબ શું આવશે 0 આવશે. 1/2 એ 0 અને ખાલી જગ્યાની વચ્ચેની સંખ્યા છે તો કોની આવશે 1 ની આવશે. પ્રશ્ન નંબર 5 છે 5/8 ની વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે -8/5 છે. જોડકા જોડો a/b/a/b. ઓપ્શન નંબર C આવશે 1 આવશે. એની વિરોધી શું છે તો એની વિરોધી મિત્રો ઓપ્શન નંબર D -a આવશે. ab ની વ્યસ્ત સંખ્યા શું છે b/a મિત્રો E આવશે. -a/b/-1 ઓપ્શન નંબર B a/b આવશે. a a/b -b/a b કેન્સલ a કેન્સલ -1 આવશે. ઓપ્શન નંબર A આવશે. ચલો મિત્રો એના પછી લાગુ પડતાની સામે રાઈટ કર્યું છે તે મિત્રો અચૂક તમારે જોઈ લેવાનું છે. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે સમય સંખ્યા છે બરાબર. અસમય સિવાયની તમામ સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. પેટર્નના 4 સમય સંખ્યાઓ લખી પૂર્ણ કરો. -1/3 -5/8 -9/13 -13/18 -17/23 -21/28 -25/33. પ્રશ્ન નંબર 6 છે આપેલ સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી સંખ્યા લખો. છેદ બધાના ધન જ છે બરાબર છે. છેદ ઋણ હોય તો લઈ લેવા ધન થઈ જશે.
3/4 ની એવી સમાન સંખ્યાઓ શોધો કે જેનો છેદ 36 હોય. તો મિત્રો એની 9 વડે ગુણો 9 વડે ભાગ્યા એટલે 34/36 થઈ ગયા. 27/36. ના પછી પ્રશ્ન નંબર 8 છે -8/28 અને 32 -112 સમાન 4 સમય સંખ્યાઓ. તો આપણે સમય સંખ્યા સમાન થાય. તમે જોઈ શકો છો 5/7 માં જે કોલમ ખાલી હોય છે -20 આવશે. કઈ રીતે આવશે મિત્રો અહીંયા સમજૂતી આપેલી છે. 5/7 અને 7/8 વચ્ચેની આવતી 4 સમય સંખ્યાઓ. તો મિત્રો તમે જોઈ શકો છો 40/56 49/56 ની વચ્ચેની સંખ્યાઓ તમારે કોઈ 4 લખી દેવાની છે તમને જે યોગ્ય લાગતી હોય. વચ્ચે લખજો બરાબર. 40 કાઢી નાખજો. 41/56 42/56 43/56 44/56. કોઈ પણ બે સમય સંખ્યાઓ લખી તેની વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો. આ મનફા બે સંખ્યાઓ પસંદ કરવાની છે અને એ વચ્ચે સમય સંખ્યાઓ પર લખવાની છે. પ્રશ્ન નંબર 12 છે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો -2/3 -3/5 -1/3 1/3 4/7 3/5. આપેલ સમય સંખ્યા અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે. તો -60/72 એટલે -5/6 જવાબ આવશે. 35% એટલે મિત્રોનો જવાબ આવશે 7/20 આવશે. -6.3 મિશ્ર સંખ્યા છે અને આપણે શેમાં ફેરવી છે અશુદ્ધમાં ફેરવી શકાય. 1.2 ને જવાબ આવશે 6/5 આવશે. મિત્રો કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું સરવાળાની રીતે પૂર્ણ કરેલું છે તમે જોઈ શકો છો. એના પછી મિત્રો 15 અને 12 લસા 60 થાય છે બરાબર. 7 ચોક 28 5 25 બરાબર ભાગ્યા 60. આજ 28 પ્લસ 25/60 એટલે 53/60. 8 નો 13 બરાબર. ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 16 છે -2/3 માંથી કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે છે. તો મિત્રો તમારે ખાસ જોઈ લેવાનું છે. પ્રશ્ન નંબર 17 ની અંદર પણ મિત્રો તમારે જોઈ લેવાનું છે. 18 માં ફક્ત મિત્રો માઇનસ બંને કર્યા છે પ્લસની જગ્યાએ. 3 ની જગ્યાએ મોટા કે -3 નાના હોવા જોઈએ. 27 મીટર કાપડમાં સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે. દરેક માટે કેટલું કાપડ જોઈએ. 27/2 કરીશું 9 × 3 36 9/4 2.25 મીટર. ત્યાં મિત્રો એવી સંખ્યા શોધો જેનો -7 અને 11 થી નો અને છેદ 12 + 4 છે. મોટી સંખ્યા જોઈ શકો છો. ના પછી મિત્રો 21 દાખલો છે અને જવાબ છે અંગ્રેજીના વિદ્યાર્થી 63 છે. ગણિતના 87 છે. 22 દાખલાનો જવાબ છે મિત્રો 2/5 જવાબ આવશે ગુણોત્તર. 23 નંબર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ જય ભારત.